આપણા સંબંધોમાં અંધારું ના આવે એટલે મેં પોતાની આખી જાત સળગાવી નાખી અને તું આટલો મોટો નિર્ણય મને અંધારામાં રાખીને લઈ રહ્યો હતો. ચિરાગ, તારા માટે શરબત. થેન્ક યુ. તારો બિઝનેસ કેમ ચાલે છે? સરસ ચાલી રહ્યો છે. પણ આમ અચાનક ફરીથી મારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે જાગ્યો? કે પછી કોઈ બીજી જ વાત કરવા માટે આવી છે? તું બહુ જ સમજુ છે. સોરી, પણ હું બીજી વાત કરવા જ આવી છું. આ ઘરમાં એક માત્ર તું જ એવો વ્યક્તિ છે જેની સાથે હું કમ્ફર્ટેબલી વાત કરી શકું છું. કેમ? ધ્વનિત તો છે ને, તારો પતિ. વાત તો એની જ છે, પણ હવે એની સાથે કેવી રીતે ડીલ કરવું એના માટે મારે એક ફ્રેન્ડની જ જરૂર પડે ને. મને ખબર છે ચિરાગ કે મેં તારી સાથે લગ્ન કરવાની ના પાડી એટલે તને ખરાબ લાગ્યું છે ને? ના ના, મને કંઈ ખરાબ નથી લાગ્યું અને એ બધી વાત કરવાનો કોઈ અર્થ પણ નથી. તું મને એમ કહે કે તને તકલીફ શું છે અને તમારા બંને વચ્ચે અચાનક શું થઈ ગયું? ખબર નથી પડતી શું ચાલી રહ્યું છે બધાના મગજમાં. બધાનું બિહેવિયર એકદમ બદલાઈ ગયું છે અને ખાસ કરીને ધ્વનિતનું. એ મારી સાથે બહુ જ રૂડ બિહેવ કરે છે. કદાચ એવું પણ બની શકે કે એનો મૂડ ઓફ હોય. એક કે બે વાર એવું થાય કે એનો મૂડ ખરાબ હોય, પણ વારંવાર એ એકદમ ટિપિકલ હસબન્ડ જેવું બિહેવ કરે છે મારી સાથે. હમણાં પરોઠું કાચું રહી ગયું હતું તો એણે નાસ્તો ના કર્યો અને બધાની વચ્ચે મને કંઈ પણ બોલે છે. એનો અર્થ એ છે કે ધ્વનિતે જે કહ્યું હતું એ કરવાની શરૂઆત કરી દીધી છે અને એની અસર પણ દેખાવા લાગી છે. જો મારે તમારા પતિ પત્ની વચ્ચે તો બોલવું ના જોઈએ, પણ તું ચિંતા નહીં કર, હું એને સમજાવીશ. થેન્ક યુ. તારી સાથે વાત કરીને મન એકદમ હળવું થઈ ગયું. હું જાઉં? મને લાગે છે બસ આવી જ રીતે ધીમે ધીમે રેવા મારી નજીક આવશે. સરગમ, સરગમ, લે બેટા, આરતી ને પ્રસાદ બધાને વહેંચી દે. મોટી બા, આ તમે સરગમને શું કામ આપી રહ્યા છો? આ તો ઘરની વહુનું કામ છે અને ધ્વનિતની પત્ની હું છું, એટલે આ અધિકાર મારો છે. ગઈકાલે બધા સામે આટલી મોટી બબાલ થઈ, તેમ છતાં પણ તમને અને તમારી આ નાની વહુને ખબર નથી પડતી કે આ ઘરની વહુ હું છું. આ ઘરની નાની વહુ હું હતી, છું અને જિંદગીભર રહીશ. આ ઘર ઉપર પહેલેથી જ મારો અધિકાર હતો અને હું જીવીશ ત્યાં સુધી મારો જ અધિકાર રહેશે અને આ અધિકાર હું કોઈને નહીં છીનવવા દઉં. ધ્વનિતા શું કહી રહી છે? તે બધાની સામે મારો સ્વીકાર કર્યો હતો અને આ સ્ત્રી મને એમ કહે છે કે આ ઘરની એ નાની વહુ છે. સરગમ, બસ ધ્વનિત, આજે તું આડો નહીં આવતો. હું અત્યાર સુધી એટલા માટે ચૂપ હતી કે મને એવું લાગતું હતું કે તારી સાથે ખોટું થયું છે, પણ એના કારણે હું આ ઘર સાથે ખોટું ના કરી શકું.
તું આ ઘરની બહુ બનવાને તો શું, તું આ ઘરમાં રહેવાને પણ લાયક નથી. મોટીભાઈ તને આશરો આપ્યો એક પીડિત સમજીને. મેં તને ધ્વનિતની પત્નીનો અધિકાર આપ્યો મારી સજાના ભાગરૂપે. પણ હવે મને સમજાઈ રહ્યું છે કે આ બધું જ ખોટું થઈ રહ્યું હતું. કારણ કે દોષી હું નથી, દોષી તું છે. અને એટલે જ આજથી હું ધ્વનિતે તને આપેલા બધા જ અધિકાર પાછા લઈ રહી છું. હા, તું શું બોલી રહી છે? અને તું છે કોણ મારી પાસેથી અધિકાર પાછો લેવા વાળી? હજી પણ કાયદેસર રીતે હું જ તારી પત્ની છું ધ્વનિત. અને જ્યાં સુધી હું તારી પત્ની છું ત્યાં સુધી તું કોઈ બીજાને પોતાની પત્ની તરીકેનો અધિકાર આપી શકે એમ છે જ નહીં. મેં હજુ સુધી કોઈ ડિવોર્સ પેપર સાઇન નથી કર્યા, એ વાત ધ્યાનમાં રાખજે ધ્વનિત. એ નક્કી કરવા વાળી તું છે કોણ સરગમ? ધ્વનિતે મને અધિકાર આપી દીધો છે. આ ઘરની વહુ હું છું, તું નહીં. અને ધ્વનિતે જ કહ્યું છે કે એને તારી સાથે નથી ફાવતું. ધ્વનિત, ધ્વનિત, તું કશું બોલતો કેમ નથી? આમ ચૂપ કેમ ઊભો છે? બોલ ને ધ્વનિત, કંઈક તો બોલ. રેવા રેવા તું પ્લીઝ શાંત થઈશ. આ વાત અહીંયા પૂરી કરો. આના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. ચર્ચા તો થશે અને હમણાં જ થશે. કારણ કે આ વાત કોઈ મંડી નથી પણ અધિકારની છે. તે શરત મૂકી હતી ને કે ધ્વનિતનું હૃદય પાછું આપો અથવા તો ધ્વનિતની પત્ની તરીકેના અધિકાર આપો. તો સાંભળ, જો તને એવું લાગે છે ને કે તારી સાથે ખોટું થયું છે, મારાથી અજાણતા આ બધું થયું છે અને મને સજા મળવી જોઈએ, તો ન્યાય કરવાનો અધિકાર આ ઘરમાંથી કોઈને નથી. ન્યાય કરવાનો અધિકાર માત્ર ને માત્ર પોલીસને છે અને કાયદાને છે. તું શું બોલી રહી છે? એ શબ્દો તારા કાન પર પડે છે? હવે એક શબ્દ ના બોલતી. જેમ ચાલે છે એમ જ ચાલશે. કોઈ ફેરફાર નહીં આવે. લજા માસી, લજા માસી, તમે સરગમને સમજાવો ને. આ ઘરમાં કેટલું ખોટું કરી રહી છે. એ મારી પાસેથી મારો અધિકાર છીનવી રહી છે. મારે તો આ મેટરમાં કંઈ બોલવું જ નથી. અને હું શું કામ તારો સાથ આપું? તું મારી છે કોણ? ધ્વનિત અને સરગમ પતિ પત્ની છે. તે લોકો સાથે બહુ જ ખોટું કર્યું છે. અને એ વખતે પણ મેં તારો વિરોધ કર્યો હતો અને અત્યારે પણ હું તારો વિરોધ કરી રહી છું. અરે તારી માંગણી ગેરવ્યાજબી છે. સરગમની વાત સાચી છે. અમે તારા ઉપર દયા રાખી, પણ પેલી ગુજરાતીમાં કહેવત છે ને, દયા ડાકણને ખાય. આ એ વાત થઈ ગઈ. અમે તારું નુકસાન ભરપાઈ કરી આપવાના હતા, પણ તું અમારો પરિવાર ખંડિત કરવા માંગે છે, મારું ઘર તોડવા માંગે છે. તું આ ક્યારેય નહીં બને રેવા. ધ્વનિત, 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 તું જ કઈ બોલ ને. ધ્વનિત, જો તું કઈ નહીં બોલે તો મારી પાસે બીજો કોઈ છૂટકો નથી. મારે પોલીસ કમ્પ્લેન કરવી પડશે. રેવા 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 તું શાંત થઈ જા. હું તને પત્ની તરીકેના બધા અધિકાર આપું છું. કોઈ સમજે કે ના સમજે, પણ હું તો તને સમજુ જ છું. તારી પાસે હક ક્યાંથી આવ્યો કે તું એને પત્ની તરીકેના બધા અધિકાર આપે? તારી પત્ની હું છું અને હવે આ સ્ત્રી આ ઘરમાં નહીં રહે એ નિર્ણય હું અને મોટી બા લઈ ચૂક્યા છીએ. સરગમની વાત સાચી છે. હું એની સાથે છું ધ્વનિત. કશો વાંધો નહીં સરગમ. તે મારા પતિનો જીવ લીધો છે ને, એટલે એની સજા તો તને મળશે જ. ને ઘરના બધા જ મારો સ્વીકાર કરવા માટે તૈયાર નથી ને. કશો વાંધો નહીં, પણ સરગમ, તને તો હું બરબાદ કરીને જ દઈશ. હું હમણાં જ પોલીસ કમ્પ્લેન કરું છું. રેવા રેવા શાંતિ જા તું. તારે એને રોકવાની કોઈ જરૂર નથી. અને જે કરવું હોય એ કરવા દે. મને કોઈની બીક નથી. જો મારાથી અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ છે તેની સજા ભોગવવા માટે હું તૈયાર છું.
ક્યાં ગયો મારો ફોન? થાવ બધું હું કેસ કરીશ. બધા મને સ્વીકારવાની ના પાડે છે ને. આ ઝવેરી પરિવારને દેખાડી દઈશ કે હું શું કરી શકું છું એ. અને સરગમની વિરુદ્ધ તો હું કમ્પ્લેન કરીશ. એને જેલના સળિયા પાછળ મોકલીશ. હેલો, જોઈ લીધું ને આ બધું? હવે તું પોલીસ ફરિયાદ કરવાની કોશિશ પણ નહીં કરતી, નહીતર ફસાઈ જઈશ. જો તું ઈચ્છતી હોય કે ડોક્ટર સુભાષના મર્ડર કેસમાં પોલીસ તને હેરાન ન કરે તો તાત્કાલિક હું જે એડ્રેસ મોકલું છું એની પર મને મળવા માટે આવી જા. તમે એવું કઈ નહીં કરો. હું કઈ નહીં કરું. તમે કોણ બોલો છો? હું તમારો શુભચિંતક બોલું છું. સરગમ તે આ શું કર્યું? તને ખબર છે એનું પરિણામ શું આવશે? મને પરિણામની કોઈ ચિંતા નથી. પહેલા મારું મગજ છટકી ગયું હતું, પણ હવે મારું મગજ ઠેકાણે આવી ગયું છે. કદાચ મારાથી અજાણતા કોઈ અપરાધ થઈ ગયો હોય તો એની સજા મને કાયદેસર રીતે મળવી જોઈએ. પણ રેવા મને જે સજા આપી દે છે એ મને ક્યારેય મંજૂર નથી. પોતાનો પતિ છીનવાઈ ગયો એટલે બીજાનો પતિ છીનવું એ માત્ર પોતાનો અહમ સંતોષવા માટે છે, નહીં કે મને સજા આપવા માટે. સરગમ તું શાંત થઈ જા હમણાં બેટા. ધ્વનિત, તમારી જે પણ વાત હોય ને એ શાંતિથી પતાવી દો. પણ આ સમજવા તૈયાર હોય તો ને. સરગમ, પ્રેક્ટિકલ વિચાર. પોલીસ કમ્પ્લેન થશે તો માત્ર તું જ નહીં, આખો પરિવાર પ્રોબ્લેમમાં આવશે. હું ફક્ત તને નથી કહી રહ્યો, ઝવેરી પરિવારની આબરૂ બચાવવા માટે રેવાને રોકી રહ્યો હતો. પહેલા મને વિશ્વાસ હતો કે તું એક પીડિત સ્ત્રીને આશરો આપવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે, પણ હવે મને શંકા થઈ રહી છે કે ક્યાંક ખરેખરમાં તું રેવાના પ્રેમમાં તો નથી પડી ગયો ને? હું અને કોઈ બીજાના પ્રેમમાં પડું એવું બને ખરું? જો તને મારા પર વિશ્વાસ નથી તો છોડ. મારે તારી સાથે કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. મારે પણ આની સાથે કોઈ ચોખવટ નથી કરવી, પણ હવે હું એ સ્ત્રીને આ ઘરમાં નહીં રહેવા દઉં. સરગમ, હા તું શું બોલી રહી છે? મને ખબર છે ચિરાગભાઈ કે તમે કયા કારણોસર એને રોકવા માંગો છો, પણ હવે શક્ય નથી. સરગમ, તું વાતને વધારી રહી છે. વાતને હંમેશા તે જ વધારી છે ધ્વનિત, એટલે હું હવે બસ નહીં કરું. તું બસ રેવાની અહીંથી બહાર કાઢ. એ બહાર નહીં જાય. તું જેવું સમજે છે એવું નથી. બસ કરો તમે બંને જણા. સરગમ, ધ્વનિત તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરે છે ને પ્રેમ કરતો રહેશે. ધ્વનિતે આ બધું એટલા માટે કર્યું કે રેવા પોલીસ સ્ટેશન ન જાય. એનો ભાવ એટલો હતો, પહેલો કે તને બચાવી શકે, અને બીજો ભાવ એ હતો કે રેવાની નજરોમાં એક ખરાબ હસબન્ડ સાબિત થાય, રેવાને ડિસ્ટ્રેક્ટ કરે, જેથી હું અને રેવા એક થઈએ. બસ આટલો જ પ્લાન હતો ધ્વનિતનો. વાહ ધ્વનિત વાહ, તું પણ મને છેતરી રહ્યો છે. હવે જો હું તારી શું હાલત કરું છું એ. આ બધું શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં? હા, કોઈ કંઈક કરે છે ને કોઈ એને કંઈ કહેતું પણ નથી. આ વાત તો તમારા ઉપર પણ લાગુ પડે છે લજ્જા બહુ. હવે મેં શું કર્યું છે મોટી બા? મોન્ટીભાઈ પાસેથી પૈસા લઈને શું કર્યું છે તમે કહું આ લોકોને? આપણા સંબંધોમાં અંધારું ના આવે એટલે મેં પોતાની આખી જાત સળગાવી નાખી, અને તું આટલો મોટો નિર્ણય મને અંધારામાં રાખીને લઈ રહ્યો હતો. તને એકવાર જરૂરી ના લાગ્યો કે તું આ નિર્ણય શું કામ લઈ રહ્યો છે એનું કારણ મને જણાવી દે, કે પછી તું મને દુઃખી જવા માંગતો હતો? હું સપનામાં પણ તને દુઃખી ના જોવા માંગુ સરગમ.
મેં તને આ બધું એટલા માટે ના કહ્યું એની પાછળ એક કારણ છે. પણ અત્યારે તું જે મેન્ટલ સ્ટેટમાં છે ને, એ સ્ટેટમાં હું તને કારણ જણાવીશ ને તો તારા ગળાની નીચે પણ નહીં ઉતરે. મારે તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. અત્યારે મારે રેવાને રોકવી છે. તારે એને રોકવાની કોઈ જરૂર નથી ધ્વનિ. એને જે કરવું હોય એ કરવા દે. જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય તો તું હવે એને નહીં રોકે. મારી વાત માન ધ્વનિ. હવે મારે જોવું છે કે તારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, આપણો સંબંધ કે પછી રેવા સાથેનો સંબંધ. જો તું એને રોકવાનો પ્રયત્ન કરીશ તેનું પરિણામ સારું નહીં આવે. જો હું એને નહીં રોકું તો પરિણામ એના કરતા પણ વધારે ખતરનાક આવશે. ત્વરિત છોડો મને. શું જોઈએ છે તમને મારી પાસેથી? તારો સાથ જોઈએ છે. જો તારું અને મારું લક્ષ્ય એક જ છે, સરગમની બરબાદી. એના બદલામાં હું એટલું જ ઈચ્છું છું કે તું મારી સાથે હાથ મિલાવી લે. હું નથી ઈચ્છતી, કારણ કે ધ્વનિત મને મારા પતિ તરીકે મળી ગયો છે. હવે મારે કંઈ જ નથી જોવું. હું હવે કંઈ જ નથી ઈચ્છતી. શું કામ તારી જાતને છેતરે છે રેવા? જો તું હાથ નહીં મિલાવે તો વધારે ફસાઈ જઈશ. એટલે હવે તું વિચારી લે કે તારે શું કરવું છે, શું નહીં. ધ્વનિતે આ બધું એટલા માટે કર્યું કે રેવા પોલીસ સ્ટેશન ન જાય. એનો ભાવ એટલો હતો, પહેલો કે તને બચાવી શકે, અને બીજો ભાવ એ હતો કે રેવાની નજરોમાં એક ખરાબ હસબન્ડ સાબિત થાય, રેવાને ડિસ્ટ્રેક્ટ કરે, જેથી હું અને રેવા એક થઈએ. બસ આટલો જ પ્લાન હતો ધ્વનિતનો. હું તમને સાથ આપવા તૈયાર છું. હું સહમત છું તમે જે કહેશો એ કરવા માટે. બોલો, સરગમને પોલીસના હવાલે કરી દેવી છે? હું સરગમ પર કેસ કરવા તૈયાર છું. પોલીસ ફરિયાદ કરવાથી કઈ નહીં થાય, કારણ કે મેં બધું જ વ્યવસ્થિત રીતે અને કાયદાકીય રીતે ચેક કરીશ. આ કેસમાં સરગમને આરોપી ઠેરાવવી લગભગ અશક્ય છે, કારણ કે સરગમે એવું કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી. હા, અને ડોક્ટર સુભાષને 75 લાખ રૂપિયા આપ્યા હતા ખરી, પણ એ રોકડા આપ્યા હતા. પણ એ બેંક કેસ કરવાથી નાની મોટી સજા મળે, એ કોઈ મોટો ગુનો નથી. અને એટલે જ જે કાંઈ પણ ખોટું થયું છે એ ડોક્ટર સુભાષ દ્વારા જ થયું છે. તો હવે જો તું પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ, નહીં તો એમાં હું પણ ફસાઈ જઈશ. કારણ કે હું પણ ડોક્ટર સુભાષ સાથે મળેલો હતો. એટલે તમે આ બધું? હા, આ કેસમાં નહીં, અમારા બીજા કામકાજ ચાલે છે એમાં. એટલે હું નથી ઈચ્છતો કે આ વાત વધારે ઉખેડાય. અને રહી વાત બદલો લેવાની, તો પોલીસ ફરિયાદ કરીને તને કંઈ નહીં મળે. બદલો લેવા માટે તારે બહુ મોટું પ્લાનિંગ કરવું પડશે. એટલે જો તારે સાચે જ બદલો લેવો હોય, તેમાં તને મારા સાથની જરૂર પડશે. કારણ કે એ પરિવાર હવે કોઈ તેને રિસ્પેક્ટ આપતું નથી. તને શું લાગે છે કે ધ્વનિ તને પત્ની તરીકેનો અધિકાર આપશે ખરો? અને આપે ખરા તો સરગમ આ થવા દેશે ખરી? સરગમ, ધ્વનિ તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરે છે ને પ્રેમ કરતો રહેશે. હું તમે જે કોઈ કરવા માટે તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. શું શરત છે તારી? મારે પણ કંઈ કરવું છે, અને એમાં
તમારે મને મદદ કરવી પડશે. તું હવે મારી સાથે છે એટલે ડન. તું જેમ ઈચ્છે છે હવે એમ જ થશે.